नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 342। धरतीकंप तथा सुनामी थवानुं खरुं कारण शुं? ધરતીકંપ અને સુનામી થવાનું કારણ નથી પૂછ્યું, ખરું કારણ પૂછ્યું છે. જેને કારણ જાણવું હોય એને ગૂગલ પર સર્ચ કરી લેવું, બધું લખ્યું છે. ધરતીકંપ કેવી રીતે થાય છે, સુનામી કેવી રીતે આવે છે. અહીંયા તો ખરું કારણ એના ઉપર ચર્ચા કરવાની છે. જેમ ગુરુદેવની પાસે એક લાકડી હતી તો ગુરુદેવ હંમેશા જે જીવ આવે એને એમ કેતા, આમ લાકડી ઊંચી કરી, આ કોણે ઊંચી કરી, ખરું કારણ બતાવો કે તમે ઊંચી કરી. એમ કે આ ખરું કારણ નથી. આ લાકડીના પરમાણુની પોતાનામાં તે જે ક્રિયાવતી નામનો ગુણ છે, એ ક્રિયાવતી ગુણની કારણે એ લાકડી પોતે એક સ્થળેથી બીજા સ્થળે એ રીતે ગતિ કરે છે. અને અજ્ઞાનીને કર્તૃત્વ બુદ્ધિ પોતાના ઉપર એવી છે, એટલા માટે કર્તૃત્વ બુદ્ધિનો ભાવ છે બે દ્રવ્યને સ્વતંત્ર રૂપે દેખવા વાળી દ્રષ્ટિ પ્રગટી નથી. તેથી કરીને એક દ્રવ્યના પરિણમનનો કરતા કોઈ અન્ય દ્રવ્યને માને છે. એટલે લાકડીના જે પરમાણુ છે એ પરમાણુના ગતિરૂપી કાર્યનો કરનાર એ આ શરીરને કે કોઈ જીવને માને છે કે એના થકી આમ થયું. સમ્યક દ્રષ્ટિ જીવને ભેદ જ્ઞાનનું બળ હોય અને એ ભેદ જ્ઞાનના બળે કેવા પ્રકારની અંતર પરિણતિની નિર્મળતા હોય છે એ સમજશું તો આ બધા કારણો ખ્યાલમાં આવશે. ચૈતન્ય સ્વભાવની નિત્યતાના બળે જે કંઈ પણ શરીરાદિના આ કાર્યો થાય તો શરીરાદિના પરમાણુ, આજે બહારના સંયોગોના પરમાણુ એ સહજ રૂપે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનીને પણ જણાય છે. પણ જ્ઞાનીને આ દેહના પરમાણુ ક્ષેત્રને લીધે જે નજીક અને દૂરના ભેદ હતા એ સ્વભાવથી જાણતા એ ભેદ ટળી ગયા. આનો ભાવ શું છે કે તમે મારી નજીક બેઠા છો, તમે દૂર બેઠા છો ને સામે રહેલી ખુરશી તો એનાથી દૂર છે. આ જે દ્રષ્ટિ છે કે આ નજીક, આ દૂર, આ એનાથી દૂર, એનાથી દૂર, એ રીતે
સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ છે કે દૂર અને નજીક એવા ભેદ શ્રદ્ધાનમાંથી દૂર થઈ ગયા. એનો અર્થ એ કે જે સુમેરુ પર્વતના પરમાણુ હોય કે શરીરના પરમાણુ હોય, આમાં દૂર અને નજીકનો ભેદ દૂર થઈ ગયો. એનો અર્થ એ કે જડ માત્ર જડ સ્વભાવે જણાય અને એનાથી ન્યારો ચૈતન્ય સ્વભાવ એ પોતે પોતાનો સ્વભાવ છે અને એનો આ પરમાણુમાં દૂર અને નજીક જેવો કોઈ ભેદ નથી. બધું જ પર છે. એવી જે ભેદ જ્ઞાન રૂપ સહજ પરિણતિની નિર્મળતા, આવી જે નિર્મળતા જે છે એ નિર્મળતા જ્ઞાનીને છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિમાં જગતના પરિણમનનું ખરું કારણ જ્ઞાનીને જ ખબર છે. અજ્ઞાનીને વાચા જ્ઞાન હોય પણ એ પરિણમન જે છે પરિણમનમાં દ્રઢ પ્રતીતિ ન હોય. જ્યારે એ ભાવ કે જેમ આ વસ્તુ જેમ છે અહીંથી લીધી, અજ્ઞાનીને પૂછ્યું જ્યાં કોણે લીધી? અજ્ઞાનીએ લીધી તો અજ્ઞાનીએ કીધું કે આ જે કાગળ જેમાં ક્રિયાવતી નામનો ગુણ, ક્રિયાવતી નામના ગુણની વર્તમાનમાં ગતિ પર્યાયની એવી યોગ્યતાથી આણે ગતિ કરી, આવો જવાબ આપે. એ જવાબ આપતી વખતે ભલે એમ કહે છે કે આ વસ્તુને મેં નથી લીધી, આની યોગ્યતાથી આવી, પણ જ્યારે આવું વચન થકી નીકળતું હોય, આજે કહું છું ને કે ઉધાર બોલવાનું થાય છે, એમાં બોલે તો ખરું કે ચૈતન્ય પરમાત્માને કઈ નથી, એને તો રાગનો વિકલ્પ પણ આજ સુધી સ્પર્શ્યો નથી. તો આ પરમાણુ ચૈતન્યને કેવી રીતે સ્પર્શ્યા? આ હાથમાં એ પરમાણુનો આમ પ્રત્યક્ષ સંયોગ થયેલો દેખાતો હોય, પણ ચૈતન્ય તત્વ એ જે નિરાળું તત્વ છે, એ નિરાળું તત્વ એનામાં જેટલું એ જે એકત્વ કે આજ હું, એ સિવાયના કોઈ પરમાણુ માત્રમાં પણ ત્યાં એકત્વ નથી. અજ્ઞાનીને જયારે એમ કે આ એની યોગ્યતાથી ગતિ કરે છે એમ બોલે, ત્યારે આ પરમાણુ એની યોગ્યતાથી ગતિ કરે આમ જે બોલે આને સ્વતંત્ર બતાવે છે, પણ બોલવા રૂપ જે ક્રિયા થઈ, આ ક્રિયાનો કરનારો પાછો હું છું, હું બોલી રહ્યો છું. આ કોણ બોલે છે? હું બોલું છું. એટલે જ્યારે તમે ક્યારેય પણ નિશ્ચયના સિદ્ધાંતોને બોલો છો ત્યારે અંતરમાં એ ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. એ ભેદ જ્ઞાન વર્તતું હોય તો બોલેલું પણ એ સાર્થક છે. જેમ તમે હમણાં બોલ્યા કે વિકલ્પ આપણા ક્યાંય કામમાં આવતા નથી, વાત બિલકુલ સત્ય છે, પણ વિકલ્પ ક્યાંય કામમાં આવતા નથી ત્યારે હું ચૈતન્ય એવી પ્રતીતિ બિલકુલ નથી. અને એ સમયે કે આ બોલવાની ક્રિયા થઈ રહ્યા, હું બોલનારો છું. હવે વિકલ્પ તો આપણા હાથમાં નથી, વિકલ્પ મારા હાથમાં નથી, આવું અજ્ઞાની બોલે છે. હવે વિકલ્પ તો થઈ જીવની અશુદ્ધ પર્યાય, જીવની પર્યાય છે. જીવની પર્યાયમાં તો એમ કે છે કે વિકલ્પ મારા હાથમાં નથી, અને વાણી એ પૂતગલની પર્યાય, આ હું બોલું છું. ત્યાં સુધી અંતરમાં આ તો નજીકનું જે પર્યાય હતી વિકલ્પ રૂપ, એ પોતાની પર્યાય હતી. કથનચિત તો આત્માથી અભિન્ન હતી ને કથનચિત ભિન્ન હતી, અને વાણી રૂપ જે પરિણમન એ તો સર્વથા ભિન્ન હતું.
તો જે સર્વથા ભિન્ન હતું એવી વાણીમાં તો એમ માન્યું કે આ બોલું છું તે હું બોલું છું. આ જાગૃતિ આવી ક્ષણે ક્ષણે આ જાગૃતિ કે આ વાણીનો કરનાર તે હું નહીં, આ ભાષા વર્ગનો ટકરાવ એ એનો કરતા છે. અને ચૈતન્યપણું કેમ બોલે? કારણ કે ચૈતન્યપણું બોલે કેવી રીતે, વાણી નીકળે કેવી રીતે એનામાંથી? એ તો ટકરાવ થાય તો વાણી નીકળે, એનામાં કોઈ ટકરાવ નથી. કારણ કે બેના પરમાણુના મળવામાં ટકરાવ છે, જે ભાષા વર્ગના સ્કંધોમાં. હવે અહીંયા તો ભાષા વર્ગના છે જ નહીં, જે પૂદગલથી ન્યારો છે, તો ટકરાવ એનો થયો કેવી રીતે? આ સળંગ ધ્રુવતા, સળંગ ધ્રુવમાં પણ આખી વસ્તુ એકમાત્ર વસ્તુ. ધ્રુવ તો ખાસ છે, પણ ધ્રુવમાં પણ આખી એકતા છે ધ્રુવની. એ ધ્રુવની જે ધ્રુવતા છે એનો આ જે દોરો જે છે, જે મોતી છે, આ દોરો, એની ઉપર આ મોતી, પહેલો મોતી, બીજો મોતી, ત્રીજો મોતી, ચોથો મોતી. તો જે પ્રકારની જે પર્યાય આત્માની છે, એ પર્યાય તો આત્માનું સ્વરૂપ નથી. આત્મા ત્રિકાળી એમ, આત્મા ત્રિકાળી. એ સમયે વિચાર નથી કરવાનો હોતો. આ પ્રકારનું સહજ પરિણમન આ ખ્યાલમાં આવે છે, એનો અકર્તા અકર્તા અકર્તા. આ ભેદ જ્ઞાનની ધારા. હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. હવે ભગવાન બોલ્યો પછી 4 વાર ખાંસી ખાધી. બોલવાનો વિકલ્પ હતો પણ વાણી ન નીકળી. હવે સમ્યક દ્રષ્ટિને એ જાગૃતિ હોય કે આ ખાંસી નો તે ભાષા વર્ગનાનો ટકરાવ અત્યારે હોય, આ પ્રતીતિ એક ક્ષણે વર્તતી હોય, આ સમયે આત્મા બોલવા ન હોય, આત્માની આગળની પર્યાય છે. અને એક ક્ષણે એ ભેદ જ્ઞાન છે, કારણ કે ચૈતન્યનો આશ્રય છે, એના બળ પર છે આ સ્વીકાર. આખો એને જેને આખો સંસારનો પૂરેપૂરો જે રસ છૂટ્યો છે ને ત્યારે જ થાય છે આ, નહીં તો નથી થતું. પણ આ સાંભળશે તો આગળ ધીરે ધીરે થશે, ક્યારેક થશે. કારણ કે આ સાંભળતા તો એમ લાગે કે એક સમયની જે એ સહજ સ્થિતિ, અને એક ક્ષણ પણ એવો નહીં કે જેમાં બેહોશી વર્તી હોય. અને ત્યારે જ્ઞાતા પણ સહજ રૂપે વર્તતું હોય. મિથ્યા તો છૂટ્યું છે, એટલે મિથ્યા તો ભાવ છૂટ્યો છે. બાકી બોલવામાં તો થઈ જાય છે, બધું થઈ જાય, પણ અંદર જે પરિણામ થવું જોઈએ એ નથી. અને એમાં એક ક્ષણ માટે અયોગ્ય ન લાગે કે આ કેમ આવું, એ સહજ. એ સહજ છે. એ સમયે તે
2 વર્ષ પહેલા અહીંથી સિંગાપુર ગયો, સામાન ચેકિનમાં મૂક્યો હતો ને એ સામાન મારો પહોંચી ગયો લંડન. એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, અને તમને તો ખબર છે એર ઇન્ડિયાની ફ્લાઇટ એટલે શું. મને એમણે સમાચાર આપ્યા કે તમારો સામાન લંડન થી ફ્લાઇટ માંથી હવે આ સિંગાપુર આવવાનો છે. એ ત્યાં પહોંચ્યો, કેમ પહોંચ્યો પણ કેમ પહોંચ્યો, કેમ પહોંચ્યો શું એને ત્યાં જ પહોંચવાનું હતું. ભલે ને તમે એને અહીંયા લઈ જવા માંગતા હતા, એક પૂર્વ ને એક પશ્ચિમ, કોઈ લેવા દેવા નહીં, પણ તોય તે આ યોગ્યતા અને એક ક્ષણે જે જાગૃતિ કે આ પરમાણુ ખોટી જગ્યાએ પહોંચી ગયા એમ નહીં, એક બરાબર જગ્યાએ પહોંચેલા છે. ખોટું તો કઈ છે જ નહીં, યોગ્ય છે, બધું યોગ્ય છે. અને એ દિવસે ત્યાંથી પ્રોગ્રામ કરીને હતો મલેશિયાનો પ્રોગ્રામ. એક જ દિવસમાં ત્યાંથી જતું રહેવાનું હતું. એના કારણે તેને સામાન ન આવ્યો તો 3 દિવસ પછી સિંગાપુર રોકાવું પડ્યું. એ રોકાવું પડ્યું નહીં, એ રોકાવાનું થયું હતું, એ યોગ્યતા હતી. તો એ જીવોની યોગ્યતા હતી. એને છેલ્લે લેવાનો હતો વારો, પેલો વારો આવી ગયો. અને એ લોકોએ ઘણી રિક્વેસ્ટ કરી હતી કે પેલા અમારું લઈ લેજો, કારણ કે પછી અમારું વેકેશન પડશે, અમે બહાર જતા રહેવાના છીએ. પણ આ બધા નિમિત્તો છે, બાકી તો યોગ્યતા જીવની જેમ હોય ને બધું સહજ રૂપ પરિણમન. એક ક્ષણ માટે પણ, એટલા માટે એને આશા નથી. આશાનો અર્થ એ છે કે કોઈ અપેક્ષા જ એવી ઊંડી નથી, કારણ કે એમાં સુખ બુદ્ધિ નથી. એને પર જાણ્યું ને અપ્રયોજનભૂતની કેટેગરીમાં જાણ્યું. સુખ દુઃખનું કારણ આ ભૂમિકામાં આ જ કરવું. અમારે કેવી રીતે તરવાનું શીખવું છે, એ પણ તો તરવા માટે શું કરવું? તરવા માટે તરવું. સીધી વાત છે કે તરવાનું શીખવું હોય તો તરવાનું જ કરવાનું હોય, કે બીજું તો કરાય નહીં. તો જ્ઞાતા રહેવા માટે શું કરવું? કે જ્ઞાતા રહેવાનો અભ્યાસ કરવો, બીજું કરવાનું શું છે? આ એ જ વિધિ છે. ધરતીકંપમાં મકાન પડી જાય છે, જમીન પણ ધ્રુજે છે. એટલે કે કોઈ કે શેષનાગની ફેણ ઉપર આ જે વિશ્વ ટકેલું હતું ને ફેણ હલાવી એને નીચેથી, એટલે પછી પૃથ્વી હલે કે ન હલે? એમાં ખરું કારણ હું કહું છું. ક્રિયાવતી ગુણ અને દ્રવ્યત્વ ગુણનું યથા યોગ્ય પરિણમન ખરું કારણ છે. હવે આનું સ્વરૂપ, અને આ બે દ્રષ્ટાંતથી પ્રશ્ન એટલા માટે છે કે 2001 નો ગુજરાતનો ધરતીકંપ, 2004 નું ઇન્ડોનેશિયાનું સુનામી, આ બે મેં પ્રત્યક્ષ એ જ જગ્યા ઉપર અનુભવ્યા છે. એટલે આ પ્રશ્ન કર્યો તો ત્યારે આ યાદ આવ્યું હતું કે આ ખરું કારણ આનું શું? આપણા વિકલ્પ ક્યાંય નથી આવતા. અત્યારે પણ જયારે હું ફેરીમાં ત્યાં જતો, ત્યારે જે જહાજમાં ત્યાં દેખતા તેમ લાગે આ જગ્યા, આ દરિયાના મોજા. કેટલાય લોકો અત્યારે કે બીજી વાર એ જગ્યાએ જવું જ નહીં, કે માંડ માંડ તો બચ્યા છીએ, બીજી વાર ત્યાં જવું નહીં. અરે બીજી વાર ત્યાં જવું નહીં, 10 વર્ષમાં 1 વર્ષ પણ છોડ્યું નથી છેલ્લા કે ત્યાં ન ગયો. આ તો આપણી કલ્પના છે.
રોજ રોજ. પેલો સાપ નીકળ્યો હતો ને, સાપ નીકળ્યા પછી મને ઘરમાં એમ કે હવે અહીંયા કોઈને સાથે સુવરાવા એવું કરું રૂમમાં, અથવા તો પછી આ રૂમમાં ઊંઘું ને હવે થોડા દિવસ. મેં કીધું રોજ રોજ થોડા આવે છે, ગઈકાલે આવ્યો તો ગયો કે આજે થોડો આવવાનો છે. આપણે એ જે અંદરનો ભય બેસી જતો હોય છે ને, ભયના કારણે એ નથી નીકળતું, કારણ કે જીવવાની ઈચ્છા પડેલી છે કે જીવવું છે. અને ખાસ એ કે આ દેહ હું છે, આ મારું જ સ્વરૂપ છે. એટલે તે જેમ એક વસ્તુનું બીજી વસ્તુમાં આમ જવાનું થયું, તો એમ અત્યારે ખબર છે કે મારામાં કઈ નથી ગયું. આટલું જુદાપણું ખ્યાલમાં આવે છે ને, આ જુદાપણું ખ્યાલ થયું. આવી જ જાગૃતિ જયારે ભોજન પેટમાં જાય ત્યારે રહે છે એમ કે આ કોઈ આ પારકી વસ્તુ હતી ને પારકામાં ગઈ, આ પારકી વસ્તુ પારકામાં ગઈ ને ચૈતન્ય નિરાળો એ જ હું, આમાં હું ક્યાંય નહીં. આ વિચાર આવે અને એ ભૂમિકામાં શું થાય છે આ બધું સમજવા જેવું છે. કે આત્માની અનુભૂતિમાં અમુક અમુક વિષય એવો છે, વિકલ્પમાં આવ્યું છે. હવે આત્માનો અનુભવ થયો, આત્માને જાણવા વાળી જ્ઞાનની પર્યાયે આત્માનો અનુભવ થયો ત્યારે કોને જાણ્યું? આત્માને જાણ્યું. આત્માને જાણ્યું. આત્માને જાણવાના કાળે શું થયું? અતિન્દ્રિય સુખ પ્રગટ થયું. આ થોડી વાત સમજજો. અતિન્દ્રિય સુખ શું છે? પર્યાય છે કે દ્રવ્ય છે? પર્યાય પ્રગટ થઈ અતિન્દ્રિય સુખની. હવે જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને આ જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જ્યારે જાણે ત્યારે જે પ્રગટ થઈ, આ જ્ઞાનની પર્યાય જ્યારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણે ત્યારે સુખ ગુણની પર્યાય પ્રગટ થઈ. હવે સુખ ગુણની પર્યાય આનંદ અનુભવ થયો ને, સુખનો અનુભવ થયો. એ સુખની પર્યાય પ્રગટ થયેની ખબર કોને પડી? જ્ઞાને. તો જ્ઞાન આત્માને જાણતું હતું કે સુખને જાણવા ગયું હતું? જો આત્માને જાણતું તો આની ખબર જ કેમ પડે? અને જો સુખને જાણવા ગયું હતું તો આત્મા ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, તો પછી સુખ રહ્યું ક્યાં? આ પ્રશ્ન સમજવા જેવો છે અને અનુભૂતિ માટે બહુ ઉપયોગી છે. આ અભ્યાસ કરજો, ખ્યાલમાં આવશે. સુખ તો પર્યાય છે કે અતિન્દ્રિય સુખ, એવો આનંદનો અનુભવ થયો હતો. અને જ્ઞાની પણ કહે છે, વર્ણન પણ કરે છે કે આત્માની અનુભૂતિ જ્યારે પ્રગટી ત્યારે આનંદના સાગર ડોલતા હતા, એવો આત્માનો અનુભવ થયો. નાળિયેરનો ગોળો જેમ છૂટો પડ્યો એવી રીતે આ ચૈતન્ય પરમાત્મા જુદો અનુભવમાં આવ્યો. અતિન્દ્રિય સુખની ધારા વહેતી હતી, એવું વર્ણન તો કર્યું. તો એ વહેતી હતી ધારા વહેતી, ધ્યાન ક્યાં હતું? આત્મામાં હતું કે આ ધારામાં હતું? એટલે વાત એ છે, સમજાણો ને? આત્મા પોતે સુખ સ્વરૂપ જ છે, પણ એ સુખ સ્વરૂપ છે તો ત્રિકાળ સુખ સ્વરૂપ છે. અને અહીંયા જે છે આનંદ પ્રગટ્યો, આ પર્યાયની વાત છે. પ્રગટ થયો એમ ક્યાં કે છે કે ત્રિકાળી આનંદનો બહુ આનંદ હતો. આ પર્યાયમાં આનંદ એવો પ્રગટ્યો, આનંદના સાગર ડોલતા હતા. અને પેલો તો સ્થિર છે, કોઈ ડોલતો નથી. વાત એ છે કે જ્ઞાનનો વિષય જે છે ને, એ આખું દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું દ્રવ્ય છે, એ જ્ઞાનનો વિષય છે.
અને એમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે પર્યાયથી જુદો છે એ દ્રષ્ટિનો વિષય છે. એટલે દ્રષ્ટિ અને જ્ઞાનનો ભેદ નહીં સમજવાને લીધે જીવોને અનુભૂતિના સંબંધમાં ભ્રમણા થાય છે. આ તો અનુભવથી જ ખ્યાલમાં આવશે, પછી એના પેલા નહીં ખ્યાલમાં આવે. અનુભવ થયો નથી ને બધું વિચાર કરીએ પણ અભ્યાસ કરતા થશે, તમને થશે, ચોક્કસ થશે. એટલે હા, એટલે કે એક જેમ ગઈકાલે વાત કરી, આ સુખ ગુણની પર્યાય અત્યારે દુઃખ રૂપે છે. એટલે કે એ વસ્તુ જે છે એનો અનુભવ તો થાય છે, અનુભવાયું છે, અનુભવવામાં કાળે ત્યાં દ્રષ્ટિ કોના ઉપર છે? જેમ અત્યારે ધનનો ઢગલો પડેલો હતો અને એ ધનનો ઢગલો મળ્યો તો મળતા તે જે આનંદ આવ્યો એ બહુ સારું. એ જે આનંદ આવે છે એ આનંદમાં ત્યાં આનંદનો અનુભવ પણ છે, પણ દ્રષ્ટિમાં ધન છે. એને ત્યાં અનુભવાયું છે આનંદ, પણ એની દ્રષ્ટિનું જોર જે છે, જોર દ્રષ્ટિનું ત્યાં ધન ઉપર છે, આનંદ ઉપર દ્રષ્ટિ નથી. આનંદનો ભોગવટો છે પણ દ્રષ્ટિમાં એને નથી લીધો. દ્રષ્ટિમાં તો એના ઉપર જ દ્રષ્ટિ છે, અને અહીંયા સહજ એનું પરિણમન છે. જે અનુભવાઈ રહ્યું છે. એવી રીતે આત્માની જે અનુભૂતિ છે એમાં દ્રષ્ટિ અને જ્ઞાન વચ્ચેનો જે ભેદ, એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ત્રણેય ઉપર જોર આપ્યું છે. તમે ગાથા જે એટલું રહસ્ય છે, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. શિષ્યનો જે પ્રશ્ન છે, શિષ્યની શંકા હતી. દ્રષ્ટિમાં આવતો એટલે દ્રષ્ટિ, નથી દ્રષ્ટિમાં આવતો એટલે દર્શન, નથી જણાતું રૂપ એટલે જ્ઞાન, અને બીજો પણ અનુભવ નહીં, આ ચારિત્ર. અને એ ત્રણેય નથી એટલા માટે જીવ હોતો નથી. અને આગળ પછી ઉત્તરમાં કીધું, નથી દ્રષ્ટિમાં આવતો એનો ઉત્તર આપ્યો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. છે જીવ. ધરતીકંપ ને સુનામીમાં ક્રિયાવતી ગુણ અને દ્રવ્યત્વ ગુણ બે ઉપર જોર આપ્યું છે. ક્રિયાવતી ગુણ 6 દ્રવ્યમાંથી 2 દ્રવ્યમાં છે, જીવ અને પૂતગલ. અને દ્રવ્યત્વ ગુણ 6 દ્રવ્યમાંથી 6 દ્રવ્યમાં છે. દ્રવ્યત્વ ગુણ ક્રિયાવતી ગુણના કારણે શું થયું? ક્રિયાવતી ગુણના કારણે એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ થઈ, અને દ્રવ્યત્વ ગુણના કારણે એમાં પરિણમન થયું. દ્રવ્યની અવસ્થાઓ નિરંતર પલટાતી રહી છે. એટલે ક્રિયાવતી ગુણથી જે પરિણમન થાય છે એમાં દ્રવ્યત્વ ગુણ પાછો છે, ક્રિયાવતી ગુણમાં મળેલું છે. એટલે કેવી રીતે એ સમજો. હા, કારણ કે એ પણ એક ગુણ છે ને, ક્રિયાવતી ગુણ. અને ગુણની જે પર્યાય છે એ પર્યાય નિરંતર એક સરખી ન રહે, પલટાતી રહે.
આ દ્રવ્ય અત્યારે આ ગતિ કરી, આ ગતિ કરી, તો આમાં જે વાત કરીએ છીએ ને, આ ક્ષેત્રની વાત કરીએ છીએ. ક્રિયાવતી ગુણ ક્ષેત્રથી સંબંધિત વાત બતાવે છે અને દ્રવ્યત્વ ગુણ કાળથી સંબંધિત વાત બતાવે છે. એટલે અહીંથી જેમ દેવલાલી ગયા તો આ 9 વાગે અહીંથી નીકળ્યા અને 12 વાગે ત્યાં પહોંચી ગયા. તો 9 વાગે નીકળ્યા અને 12 વાગે પહોંચ્યા, તો આ જે 9 પછી 9:15 9:30 એવી રીતે આગળ આગળ જે ગતિ થઈ રહી છે, તો આ જે ગતિ છે આ એક પરિણમન, આ એક એનો બદલાવ આવી રહ્યો છે. અને બીજું કે 9 વાગે મુંબઈમાં હતા અને 12 વાગે દેવલાલીમાં છે, તો આટલું પરિવર્તન આવ્યું. અને બીજું એ કે 9 વાગે શરીર જેટલું વૃદ્ધ નતું, 12 વાગે 3 કલાક ગરડું થયું, આ બદલાવ આવ્યો. એટલે એક તો ક્ષેત્ર વાળો બદલાવ અને એક અહીંના ને અહીંયા અંદરમાં થતો બદલાવ. તો એ જે ક્ષેત્ર વાળો બદલાવ છે એનું મૂળ કારણ તો ક્રિયાવતી ગુણ, અને આ જે અંદરમાં થતો બદલાવ એનું કારણ દ્રવ્યત્વ ગુણ. એ છે. એટલે ધરતીકંપમાં ક્રિયાવતી ગુણને કેમ લીધું કે જ્યારે એ ક્રિયાવતી ગુણના કારણે જે મકાનો જે આમ થાય છે, આ ક્રિયાવતી ગુણ. અને આ દ્રષ્ટાંત એટલે લીધું છે કારણ કે આનાથી સ્વતંત્રતા ખ્યાલમાં આવે છે. કે જેને એટલી વાત નથી સમજાતી કે ભાઈ આ વસ્તુ અહીંથી તમારા લીધા વગર કેવી રીતે હલે, તો એ લોકોને આ દ્રષ્ટાંતથી વધારે સહેલાઈથી સમજાઈ શકે કે ભાઈ આખું મકાન હલે છે, આ કોઈ કહેતો પછી સહજ પરિણમન તમારા કાંઈ કર્યા વગર એક ઈંટો ઉપર પહોંચાડવી હતી તો કેટલી મહેનત કરવી પડતી હતી. અને આ પરિણમન એટલે કોઈ કરનાર કે એમ લાગતું કે હું કેટલું કરું છું, પણ જે આ જે મુવમેન્ટ થાય છે આખા મકાનની, એનું પરિણમન આટલું સહજ પરિણમન છે. આના ઉપરથી આત્મા માટે શું સમજવું? કે આ જે શરીરનું જે પરિણમન છે અને શરીરની જે ગતિ છે, એના લીધે જ્યારે પણ આપણામાં એ ભાવ આવે છે કે પરની સત્તાને લીધે મારું જીવન છે, તો પેલા આ પ્રકારનું મિથ્યાત્વ જે છે, આ મિથ્યાત્વનો ભાવ છે, એ ભાવ છૂટે છે. શરીરના પરિણમનને લીધે મારું પરિણમન છે, શરીરના ટકવાના કારણે મારી સત્તા છે. તો આ એક એક વસ્તુનું પરિણમન અને કોઈ એનું સંચાલન કરનાર નથી, કોઈ એવો વિકલ્પ નથી. આ સહજ અને નિમિત્તની અપેક્ષાએ કર્મના ઉદયના નિમિત્તથી અમેરિકામાં 2 બંગલા બાજુમાં છે અને એક બંગલો તમારો છે. એક બાજુનો બંગલો જે છે એ બંગલામાં લોકો રહે છે
તમે ભારત દેશમાં છો, બંગલો બંધ છે, ધરતીકંપ આવ્યો અને તમારા પાડોશીનો બંગલો પડી ગયો, તમારા બંગલાને કઈ ન થયું. એટલે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે મેં આ વસ્તુને સાચવીને રાખી છે અને મારી બુદ્ધિ, મારા વિકલ્પો એ વસ્તુને સાચવવામાં કારણ બન્યા છે, કહે છે કે જ્યારે તમારો અહીંયા ભારત દેશમાં રહીને પણ પુણ્યનો ઉદય ચાલતો હોય તો ત્યાંના બંગલાને કઈ ન થાય. અને ત્યાં એનો પોતાનો પાપનો ઉદય હોય ને સાચવનારા પણ ત્યાં હોય, એને ધ્યાન રાખનારા આખું ફેમિલી, તોય પડી જાય અને પોતે મરી જાય. આ એવી યોગ્યતા જ એવા પ્રકારની હોય. આના ઉપરથી અકર્તા ભાવને દ્રઢ કરવો, અકર્તા ભાવ દ્રઢ કરવો કે મારું આમાં ક્યાંય કશું જ નથી. એકલા ચૈતન્યપણા સિવાય ક્યાંય પણ એકત્વ સ્થાપિત કરવા યોગ્ય જગતમાં કંઈ નથી. આખું એક દ્રવ્યમાં, એક દ્રવ્યની અંદર એના જે ગુણો છે, એક ગુણ દ્રવ્યમાં પૂરી રીતે વ્યાપીને પોતાનું કાર્ય કરે છે. એટલા માટે જે જ્ઞાન ગુણનું કાર્ય જાણવાનું છે એ આખા દ્રવ્યમાં વ્યાપીને કાર્ય કરે છે. કેરીમાં જે મીઠાશ છે એ મીઠાશ અને એમાં રહેલી સુગંધ એ બે એક છે કે અલગ અલગ છે? તો આમ દેખીએ તો એક છે. કેમ એક છે? કારણ કે એમ કોઈ કહે કે મીઠાશને અહીંયા રહેવા દો અને સુગંધને બીજા સ્થાને લઈ જાઓ, તો એમ નહીં જઈ શકે. આ દ્રષ્ટિએ તો એ જે મીઠાશ અને એની સુગંધ એ બંને એક જ છે, અલગ અલગ નથી. અને આમ અલગ અલગ છે એટલા માટે, કારણ કે જો નાક બંધ કરી દેવામાં આવે તો આપણને એની સુગંધનું જ્ઞાન નથી થતું, અને જીભ પર મૂકીને નાક બંધ રાખ્યું છે તો સુગંધનું જ્ઞાન નહીં થાય, પણ મીઠાશનું જ્ઞાન થશે. એનો અર્થ એ થયો કે મીઠાશ અને સુગંધ બે એક નથી, અલગ અલગ છે. આંખેથી ખાલી એના રંગનું જ્ઞાન થાય છે. આંખ બંધ કરી દીધી તો રંગ નથી દેખાતો, પણ સુગંધ અનુભવાય છે. આના ઉપર કે રંગ અને સુગંધ એક નથી, અલગ અલગ છે. અલગ અલગ થઈ શકતા નથી, તેથી તો એ એક છે. એટલે એના પ્રદેશો જે છે એ પ્રદેશો એક છે, પણ એનો જે લક્ષણ જે છે એના લક્ષણ જુદા જુદા છે. આવું સ્વરૂપ છે. આ જ્ઞાનના અને આ દર્શન, ચારિત્ર એ બધા એ એક જ પ્રદેશ પર છે, અભેદ છે, અખંડ છે. પણ તેમ છતાંય તે જ્ઞાનનું કાર્ય સ્વતંત્ર છે અને દર્શનનું કાર્ય સ્વતંત્ર છે. એક ગુણ આખા દ્રવ્યમાં વ્યાપીને પોતાનું કાર્ય કરે છે. આનાથી જ્ઞાનની મહિમા આવે. આ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન તો છે, જાણવારૂપ કાર્ય કરે છે, પણ પરજ્ઞેયોની રુચિ ને લીધે પર સંબંધી જ્ઞાનમાં જ એટલી તન્મયતા ને સુખ બુદ્ધિ છે. જાપાનમાં એક ચકલી છે, અહીંયા જેમ ચકલી છે એવી એક ચકલી જાપાનમાં છે, એક પ્રકારની. ધરતીકંપ થવાનો હોય એના 24 કલાક પહેલા એ ચકલીને ખબર પડી જાય ધરતીકંપ થવાનો છે.
24 કલાક પહેલા. અને એ ધરતીકંપ થવાનો હોય જ્યાં એને ખબર પડે એટલે તરત જ એ ગામ છોડીને નીકળી જાય. અને જ્યારે ગામમાં ચકલી ન દેખાતી હોય ત્યારે લોકો એ ગામ છોડીને નીકળી જાય કે ખબર પડી જાય કે કઈ ગડબડ છે. અત્યારે હજી પણ એવું થાય છે. મનુષ્યએ એટલી શોધ કરી છે મશીનોથી કે વધારે 2 કલાક કે 2.5 કલાક પહેલા મશીનોથી ખબર પડે કે ધરતીકંપ થવાનો છે. એનાથી વધારે હજી મનુષ્યને નથી. પણ આ પક્ષી જેવા પક્ષીને પણ આ રીતે, આનો અર્થ એ સમજવાનો કે ક્ષયોક્ષમ જ્ઞાન, આ જે આપણે કહીએ છીએ જ્ઞાન કેટલું છે. સુગરીના માળાનું કીધું હતું, એ માળો કેવો બનાવે છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો જે એન્જિનિયર છે, એન્જિનિયરને કહીએ કે આવો માળો બનાવી દે, તું તો માળો નહીં બનાવી શકે, જે પેલું પક્ષી બનાવી નાખે છે માળો. અને એ પાછો તણકલાથી કેવી રીતે અલગ અલગ કરીને ગોથીને આવી ગોઠવાઈને કેવા, તો આ જ્ઞાન જ છે. અને એ જ્ઞાન જે છે પર માટે વપરાઈ રહ્યું છે, એ જ જ્ઞાન જયારે સ્વને જાણે છે કે આ જ્ઞાન માત્ર તે હું. આ તો ભેદ. જે પક્ષીઓ ત્યાં નળ સરોવરમાં આવે છે, પરદેશથી છે, આફ્રિકાથી ત્યાં આવે છે, તો એ બધા એને કોણ બતાવે છે? આકાશમાં તો કોઈ ત્યાં માઇલસ્ટોન નથી, કઈ નથી કોઈ, અને તોય તે પોતે એવી રીતે નેવિગેશન મેપ નથી. વિમાનમાં તો હજી એ છે, અહીંયા તો એ કેવી રીતે આવે આ જ્ઞાનનો ઉઘાડ? તો એ આટલું જ્ઞાન જે છે એ જ્ઞાનનો ઉઘાડ એટલો છે. એ જ્ઞાન પરના લક્ષ્ય, પર માટે ખર્ચાઈ રહ્યું છે. અને એની મહિમા છોડવી, આ પરના લક્ષ્ય જે ખર્ચાઈ રહ્યું છે જ્ઞાન, ક્યાંય પણ આમાં શું, ગઈકાલે પ્રવચનમાં મને જ્ઞાનમાં જણાયું કે કોરિયામાં જ્યાં હું ઉતરીશ ત્યાંથી આગળ 1 કિલોમીટર પછી ડાબી બાજુ રસ્તો છે, ત્યાં 3 બિલ્ડિંગ ઊંચા અત્યારે છે. ત્યાં મને ખબર નથી, ગયો નથી, પણ મને ખબર છે કે ત્યાં છે. આ પરલક્ષી જ્ઞાન છે કે મહિમા આવી. ગૂગલ મેપ થી નથી જોયું પાછું, કે ખબર પડી કે અહીંયા બેઠા બેઠા છે. અને એક આ વાત કીધી, અને ત્યાં એ નીકળે એક આ વાત, અને બીજું એ કે હું ચૈતન્ય પરમાત્મા છું. આ જ્ઞાન લોકોનું ભીડ ક્યાં ભેગી થશે? જો શો કરવામાં આવ્યો હોય એવો પરલક્ષી જ્ઞાનની મહિમા જ વધારે છે. ખાસ ખાસ ચમત્કાર હોય છે. મને એક ભાઈનું માર્ગદર્શન હતું કે એકવાર તમે આવો ચમત્કાર ક્યાંક કરાવો પ્રવચન હોલમાં, અને પછી બધાને આત્માની વાત બતાવો. આવું થતું નથી. એક વાર કરો આવું, કે સ્ટેજમાં બોલાવો, 5-10 હજાર લોકો ભેગા કરો, શતાવધાનના પ્રયોગ કરો, દ્વિશતાવધાનના પ્રયોગ કરો. પછી એને મહિમા આવે આત્માની. એ મહિમા વાળા એવા જ આવશે જ્યાં આની મહિમા હોય. એવું હશે ત્યાં આવશે, એવું હશે આત્માની વાત આવશે. લક્ષ્ય જે છે ને એને રુચિ પલટાવી. ક્રમબદ્ધ પુરુષાર્થમાં જ આ દાખલો લખ્યો છે ગુજરાતના ધરતીકંપનો, કે આખું બિલ્ડિંગ પડી ગયું ને કાચની બોટલો સુરક્ષિત રહી, અને કેટલાય લોકો દબાઈને મરી ગયા.
અત્તરની બોટલ ને એને કઈ ન થયું, કાચની. આ પરમાણુની સ્વતંત્રતા જ સમજો. અને ખરેખર વાત એ છે, તમને અહીંયા અત્યારે પૂછવામાં આવે કે પરમ ઔદારિક શરીરને પ્રાપ્ત એવા જે તીર્થંકર પરમાત્મા, જેમનું શરીર પરમ ઔદારિક થયું, આ બાદન નિગોદિયા જીવ રહી જેમ 12મા ગુણસ્થાનમાં, તો એવું જે પરમ ઔદારિક શરીર, વજ્ર ઋષભ નારાજ સહનન, એવું મજબૂત શરીર, લોખંડી શરીર, અને એવા સમચતુરસ્ત્ર સંસ્થાન વાળું શરીર કે બિલકુલ શરીરનો આકાર પણ આપણી જેમ નહીં કે ઉપરથી જાડો પાતળો આમનામ હોય, આ તો ઉપરથી નીચે સુધી સ્ટ્રેટ એક જ સરખો સમચતુરસ્ત્ર. તો આવું જે છે એવું એ શરીર જે મહાવીર ભગવાનનું શરીર, એ બતાવો કે મહાવીર ભગવાનના શરીરના પરમાણુઓ ક્યાં છે. તો એના ઉપરથી એ વાત બતાવે છે કે તીર્થંકરોના શરીરના પરમાણુ પણ રજકણમાં ક્યાંય ફરે છે, ઓળખાતાય નથી. એમ આ શરીરના પરમાણુ તો હવે શું કેવા? જાગૃતિ. કર્તૃત્વ ભાવ એટલો પડેલો છે ને, એના કારણે થઈને આ પરમાણુના પરિણમનમાં સ્વતંત્રતા નથી ખ્યાલમાં આવતી. જેમ એ અવસ્થાઓ નિરંતર બદલાતી રહે, એ દ્રવ્યત્વ ગુણનું કાર્ય છે કે જેના કારણે એ દ્રવ્યની જે અવસ્થાઓ છે એમાં નિરંતર પલટાવ આવે, એવુંનું એવું ન જ રહે, ન જ રહે, ન જ રહે, આવો એનો સ્વભાવ છે. પર્યાય નિરંતર પલટાતી રહે. પણ આ જે બેહોશી એનું નામ છે કે આ વસ્તુ અત્યારે અહીંયા નીચે પડે છે અને અહીંથી આ તૂટી જાય છે, તો એ જે પલટાવ આવ્યો, પેલા આમ હતું હવે આમ થયું, એ પલટાવના કાળે જે બેહોશી જે છે, એવી બેહોશી કે આ જે છે પરમાનન્ટ હવે મારું જ થઈ ગયું, આ ભાડે નથી લીધું, ખરીદેલું છે, મારું છે, ભાડે હોય તો છોડવું પડે, એવી માન્યતા અંદરમાં પડી છે કે ખરીદેલું આ મારું. અહીંયા એવા રૂપે સાક્ષાત કે આનો પલટાવ નિરંતર પરિણમે, પલટાવ પલટાવ ચાલુ ને ચાલુ છે, એનો સ્વભાવ છે. ને શરીરને ઉપમા આપી છે ચામડીની, અને આ જે સંયોગો પુત્ર પત્ની પરિવાર માતા પિતા ભાઈ બહેન, એને ઉપમા આપી છે આ રૂવાટીની. શાસ્ત્રોમાં એ ઉપમા રોમટા, કે આ જેમ છે અહીંયા આ ચામડી જ નીકળી ગઈ, ચામડી નીકળી ગઈ તો રૂવાટી ક્યાં રહેવાની? પછી ચામડી જ નથી તો રૂવાટી ક્યાં રહેશે? તો એમ કીધું છે કે શરીર ચામડી બરાબર છે અને આ બધા પુત્ર પત્ની પરિવાર એ રૂવાટી છે. જયારે આ નથી મારું તો પછી આ મારું ક્યાં? એમ ભેદ જ્ઞાન કરીને જ્ઞાની પરથી ઉદાસીન થાય છે. હા, નફરત નથી કરતા કે આ જો મારા ન રહ્યા, તમારા માટે કેટલું કર્યું. ઉદાસીન થાય છે. ઉદાસીન થાય છે એટલે પરથી નજર હટાવીને ઉત આસીન, ઉત એટલે ઉપર, આસીન એટલે બિરાજમાન, આત્મા જગતમાં સૌથી ઊંચો છે ઉત, અને એમાં લીન થાય છે એટલે ઉદાસીન થાય છે. આ ઉદ આસીન, ઉપર આસીન થાય છે. આપણે ઉદાસીન નો મતલબ મોઢું લટકાઈ નીચે બેઠો એ ઉદાસીન, અહીંયા કે છે આત્મામાં લીન થયો એ ઉદાસીન છે. ઉદાસીનતાનો અર્થ જ આપણે એ રીતે સમજ્યા છીએ. ભગવાનનું સ્વરૂપ દેખીએ તો ખબર પડે છે, ધારણાઓ નીકળી જાય કે શું ભગવાન આવું કરી રહ્યા છે, જગતથી આવી રીતે મોઢું ફેરવ્યું છે કે બિલકુલ શાંત મુદ્રા છે.
એટલા માટે અશુચિ ભાવનામાં સ્પષ્ટ કર્યું કે શરીર અશુચિમય છે, મલિન છે, અપવિત્ર છે, એ કાદવ કીચડ છે. પણ સિક્રેટ ઓફ જૈનિઝમમાં આમાં એક વાક્ય એડ કર્યું, કારણ કે લોકોને આના સંબંધમાં ઘણી ભ્રાંતિ થતી હતી. એટલે એ ભ્રાંતિ થતી હતી કે શરીર તો આવું છે, એટલે કે બસ કાદવ કીચડ છે. એટલે જેમ રસ્તામાં કાદવ કીચડ થયો હોય તો લોકો કે આ કાદવ કીચડ જોજો એટલે કે લોકો એમ કે બસ પોતાના કપડા સંભાળીને નીકળી જાવ, કાદવ છે. આ રીતે આનો અર્થ લઈ લીધો કે શરીર તો કાદવ કીચડ જેવું છે, એટલે બસ શરીરથી બચો. પણ ત્યાં ભાવ એ હતો કે શરીર કાદવ કીચડ છે, વાત સાચી છે, અને એને કાદવ કહેવાનું પ્રયોજન એ હતું કે કમળ કાદવમાં ખીલે છે. તો એને શરીરને કાદવ સમજો ને આત્મામાં પ્રગટ થતી જે પરિણતિની નિર્મળતા છે એને કમળ ખીલ્યું સમજો. એટલે કે ચિંતા નહીં કરો, આ દેહની અંદર રહીને પણ તમારો ધર્મ થઈ શકે છે, કાદવમાં કમળ ખીલી શકે છે. એટલે એને કાદવ કહ્યું હતું. આપણે કે બચી નીકળી જવામાંથી ક્યાં જાય નીકળીને, એમાં જ રહીને. એટલે તો કીધું એમાં જ રહીને કેટલો દ્રષ્ટિમાં ફરક છે એમ. એટલે એ જ છે કે જે આપણે જે ભૂમિકા અંદરથી જ્યાં સુધી રાગનો ભાવ ન છૂટ્યો હોય ને ત્યાં સુધી ખરો વૈરાગ્ય નથી અને વિતરાગ ભાવ નથી, અને એના કારણે થઈને 12માં દંભ થઈ જાય. મહારાજ સાહેબ જોયા ને ગઈકાલે, એ ત્યાં ના રહેતા હતા. ત્યાં તમે કાલે ટોયલેટ વાપરે છે, ટોયલેટ પાણી નાખ્યું નથી એ જગ્યા ઉપર ટોયલેટમાં. મેં કહ્યું પાણી નથી, તો કે ના અમે એવો પછી વધારે એ રીતે આટલો લિમિટ નિયમ રાખેલો હોય. હવે ટોયલેટ વાપરે ત્યાં ગંદકી કરે એટલું બધું કે પાણી અમે ન વાપરીએ, કે જે બીજા જે કરવું હોય એને પછી મારો વારો. અમારા થકી અમે પાપ ન કરીએ. રેવું મુંબઈમાં વાપરવા ટોયલેટ અમારા થકી પાપ ન કરીએ. એટલે આ કીધું અંદરથી વૈરાગ્ય પ્રગટ્યો હોય ને તો જ તે આ બધા ચાતુર્માસ ને આ બધું એ કોને હોય છે. ભાવલિંગી સંતોનું જે સ્વરૂપ જે છે ને એ સમજાય તો હિંસા કેટલી થાય એમાં કે પાણીમાં અમારે તો વરસાદમાં મુશ્કેલ લાવવું પડે. એટલે એક સાધારણ વ્યક્તિ, સાધારણ ગ્રહસ્થમાં પણ જેવી એટલી માનવતા હોય કે ભાઈ આપણે ગયા તો ભાઈ પાણી નાખી દો, કે ના કે અમે નહીં નાખીએ, પાછો વાળો નાખે જે પછી આવવાનો છે એ પાછું એ ખબર છે પાછો વાળો નાખવાનો જ છે, શું કરશે પાછું એ છે. પણ એનું પાપ અમે ન લગાડીએ, અમારા ઉપર પાપ ન લાગે. એટલે પણ આપણે ક્રિયાને એટલી મહત્તા આપી, ક્રિયા એટલે મારા હાથે મેં કોઈ ક્રિયા નથી કરી. હા હા, કરાવ્યું કોને કે પાછું કે તમે કીધું કે તમે નાખો, અમે તો કીધું નથી, એને નાખ્યું એની રીતે. પણ એ ન ગમે પાછું. ક્યારેક જો પોતાને આવા પ્રકારનું ટોયલેટ મળ્યું હોય તો ન ગમે. જો ને
એ તો ગ્રહસ્થ છે ને આવું કરતા નથી, અમે તો ચલો ઠીક ન કરીએ તરત જ એના ઉપર. ગ્રહસ્થ તો ગ્રહસ્થના નિયમોમાં રહેવું જ જોઈએ એમ. એમને જેવું જરા ભરેલું હોય તો એ જ કહું છું ને, તો ન ચાલે પાછું. ત્યારે એવો જ્ઞાતા ભાવ ક્યાં રહે છે? પણ કોણ સમજાવે? કસાઈની મનતા હોય ત્યાં દેશ ના હોય. જ્યાં કસાઈ એનો મોડો પડ્યો હોય તો એને બે વાત ધર્મની કાનમાં કહેવાય, પણ એને કસાઈ ભાવ જ એટલો મોડો નથી. માની જ લીધું છે કે અમારી દશા તો એવી ઊંચી પ્રગટ થઈ જ ગઈ છે. હવે તો ગઈ વખતે વાત નથી કરી કે હવે તો અમને રસ જ નથી ભોજન. નહીં, પેલા સ્વીકાર કરો કે હજી રસ ઘણો પડેલો છે. મને તો કે પરદેશ જવામાં રસ નથી, મને પરદેશ જવામાં રસ નથી, પરદેશ જવામાં રસ નથી. એમ હા, જો મને પરદેશ જવામાં રસ છે, હજી મને તો રસ છે. હજી આ મારી નબળાઈ છે ને આ પણ છૂટે. પેલા તો એ કે આ રસ છે, રસનો તો પેલા સ્વીકાર તો કરો. હું એમ હવે આ દોષ એમને દોષ લાગે નહીં તો ક્યારે સુધરે જ નહીં. આ રીતે પાણી નાખવાનું એમને ખબર જ નથી, એમ લાગતું જ નથી કોઈ ભૂલ કરીએ છીએ, બધું બરાબર કરી રહ્યા છે. એટલે વન વિહારી વગર આ મુનિપણું નું પાલન જે છે ને, સમજે ને, આ કેટલું સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. હવે તો શું બેવું બેસી ગયું શું કરે, આપણને પણ ઉપદેશ આપશે. તો દેશના ન મળે એને મોડા, એટલે મોડા હોય તો દેશના મળે, મોડા ન હોય તો ન મળે એમ. સામે વિરોધ કરવો હોય સંભળાવવું પણ તારા માટે એવા જીવન. એટલા માટે તો શાસ્ત્રોમાં આયા સુધી લખ્યું, કોઈ મુસ્લિમ બકરાનો વધ કરે છે, તમે એના હાથમાં ચાકુ છે અને તમે એમ કહો કે તું ભગવાન આવું નહીં કર, તો પોતે પરમાત્મા એ સીધું ચાકુ લઈને તમારી પાસે આવશે. કારણ કે ભાવ તો અંદર એને પડેલો જ છે ને મારવાનો, એકને નહીં તો બીજાને મારશે. અને એ જ કારણ છે કે આ કસાઈની મનતા વગર દેશના નથી. એટલે મુનિરાજો વન જંગલમાં જાનવરોને કાંઈ છંછેડતા જ નથી. કેવી રીતે કે એક વાનો સિંહ છે બકરીને મારતો હોય, મારવા જતો હોય તો સાધુ એને એમ નહીં કે રોકશે નહીં, બકરીને બચાવશે નહીં. આ કામ સાધુનું નથી. આ વાત સમજવા જેવી છે. કારણ કે એને આ આત્માની વાત બતાવવા જાય, એનામાં કસાઈ મંદ ક્યાં પડ્યો છે? અને કસાઈની મનતા માપી કેવી રીતે? કે જ્યારે એને તત્વની વાત કહેવામાં આવે ત્યારે કોઈ વેર વિરોધ ન દેખાય, એનું રિએક્શન. એટલે સિંહના મોઢામાં માંસ હતું મહાવીર ભગવાનને સિંહની પર્યાયમાં, અને ચારણ રિદ્ધિધારી મુનિરાજોએ આવીને જયારે ઉપદેશ આપ્યો કે હે સિંહ, તો તરત જ રોકાઈ ગયો, હવે કઈ નહીં બધું. અને એટલું ધ્યાનપૂર્વક ને એટલા કસાય ભાવ મોળા, અને કોઈ રિએક્શન નહીં સામે, એવું કે ના આને સાંભળવું કે એમ. બસ આ જ પાત્રતા જીવની. સાંભળવાનો ભાવ આવ્યો છે એનું નામ જ છે વિશુદ્ધિ. વિશુદ્ધિ છે, વિશુદ્ધિ લબ્ધિ હજી નથી. એ લબ્ધિ તો આખી હા હજી આ દેશના છે, પણ દેશના લબ્ધિ નથી. કારણ કે જયારે આત્માની ઉપલબ્ધિ થાય ત્યારે એ રીતે છે કે આ લબ્ધિ છે, એના વગર લબ્ધિ કહેવાય. બધી લબ્ધિઓ પાર કરે ત્યારે લબ્ધિ કામ થાય ત્યારે. ઉપલબ્ધ ક્યાં થયું છે? ઉપલબ્ધિ ઉપરથી આ લબ્ધિ શબ્દ બન્યો. લબ્ધિ લબ્ધિ ઉપલબ્ધિ બેનો સંબંધ છે એમ, ઉપલબ્ધિ ને લબ્ધિ.
નિરાકુળતા પર્યાયમાં પ્રગટે છે. ભગવાન આત્મા નિરાકુળ નથી. ભગવાન આત્મા નિરાકુળ નથી. ભગવાન આત્મા અનાકુળ છે. નિરાકુળતાનો અર્થ એ કે આકુળતાની પર્યાય હતી ને આકુળતાની પર્યાય વ્યય પામી. આ નિરાકુળતા. ભૂતકાળમાં તો આકુળતા હતી અને વર્તમાનમાં આકુળતા ન રહી, એનું નામ નિરાકુળતા. અને ભૂતકાળમાં, વર્તમાન કાળ કે ભવિષ્યકાળ ત્રણેય કાળમાં આકુળતા છે જ નહીં, એનું નામ અનાકુળ. તો ભગવાન આત્મામાં ભૂતકાળમાં ક્યાં આકુળતા મળી હતી? એટલા માટે ભગવાન આત્મા આકુળતાથી ત્રિકાળ ભિન્ન છે, ભિન્ન છે. અને આકુળતાથી રહિત છે, એનું નામ નિરાકુળતા છે. હવે છૂટી ગઈ હતી ને. આહાર વિહાર ને નિહાર ત્રણે નથી હોતા. બરાબર છે ને? આહાર વિહાર ને નિહાર નથી હોતા. પરમાત્મા નથી હોતા. તીર્થંકર ભગવાન ને આહાર અને નિહાર ન હોય, પણ વિહાર તો હોય ત્યાં પણ. હા, એટલે તો એ જગ્યાએ બીજા સ્થાને જઈને ત્યાં ધર્મનો ઉપદેશ સમોસરણમાં આપે છે ને. સાધુ મહાત્માનો જેવી છે આહાર એક વાર જ હોય. હા, ત્રણ વાર હોય. સાધુ મહાત્મા ની વાત કરીએ. સાધુ મહાત્મા થોડા છે. તમે શબ્દ ચૈતન્ય ભગવાન આત્મા આયા. તમને કોઈ એમ કે તમારે કઈ કરવું નહીં અને તમે બીજાની ટીકા નિંદા કરો. કઈક તમારે કરવું હોય તો બરાબર છે, કરવું કઈ નથી, તમારાથી થતું કઈ નથી, અને જેનાથી થાય છે એના માટે તમે આમ કરો છો. આવું કેનારાય મળશે. અહીંયા જ બેઠા છે કે જો દૂર શોધવા જવાની ક્યાં જરૂર છે? ઘરમાં જ છે. જેમ કે ને મા બાપ તો તીરથ છે, ઘરમાં જ તીરથ છે, એવી રીતે આમાં શોધવા ક્યાં જવાનું છે? ઘરમાં જ છે. એટલું બ્રેઇન વોશ કરી નાખ્યું હોય ને, આ તો સ્થિતિ એવી છે, એવું બ્રેઇન વોશ કરી નાખ્યું હોય નાનપણથી. આમ 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 પછી 50 વર્ષથી તમે આનું હાથ તે અંદરમાં ભર્યું હોય, પછી તમે એ આ વાત સાંભળો ક્યાં એક ક્ષણમાં એ કોઈક પછી વિરલો હોય. પેલા કીધું કે બુધવાર ગુરુવારે પોટલી બંધ, બસ આ પોટલીઓ ચાલુ જ છે. આ બધું તો ત્યાં કદી રાહ જોવા વાળા હોય ને, પછી ફ્રેન્ડો ખબર પડે નહીં કે આવતા નથી 2 દિવસ, બીજાનું કેટલું એવું થઈ જાય. અને ખરેખર તો ધર્મ એમાં જ છે. આ અત્યારની ભૂમિકામાં વાત તો ખરી એ જ છે કે જે પણ મહારાજ સાહેબની કોઈ પણ ક્રિયા તમને દેખાતી હોય ને, એક જ વાત, આ વાત એની પર્યાયની અને દ્રવ્ય સ્વભાવથી એ પરમાત્મા જ છે, એ રૂપે દેખો. ભલે આવું આવું કરે છે, મુંબઈની અંદર રહીને અહીંયા શહેરમાં રહેવું ને આવા રીતે, પણ પૂર્વે અનંત વાર મેં આવું કરેલું છે. આ કઈ એવું નથી કે મેં ન કર્યું, અજ્ઞાનતાથી બધું થાય છે.
એમ જાણીને એના પ્રત્યે દ્વેષ નહીં, જેમાં શરીર પ્રત્યે દ્વેષ નહીં તો એમના પ્રત્યે દ્વેષ નહીં. એનાથી મહિમા આવે તમને તમારી પોતાની, કે તમે ધન્ય છો કે તમને આ સત્ય તત્વ તમારા કાનમાં પડ્યું, એની મહિમા આવે. એનો એવો મહિમા ભાવ આવે કે એનો સદુપયોગ જ કરી લઈએ, હવે વેડફવા જેવી નથી એક પળ પણ. એ મેન છે ત્યાં, એ ભાવ હોય ને. સાધુજી ભગવાન આત્મા છે ને. આત્મા છે, અજ્ઞાનતા છે ને, અજ્ઞાનતા છે. અને પર્યાયમાં દોષ છે, કોની પર્યાયમાં અત્યારે અહીંયા દોષ નથી. એ ભૂમિકામાં એમના દોષ છે, અહીંયા આપણી ભૂમિકામાં આપણા દોષ છે. દોષ તો છે પણ એ દોષ ઉપર દ્રષ્ટિ કરવાથી ભલું થતું નથી. હજી તો કદાચ પોતાના દોષ ઉપર દ્રષ્ટિ કરે તો દૂરે થાય, પણ બીજાના દોષ ઉપર દ્રષ્ટિ કરવાથી તો કઈ લાભ નથી. એટલે એ કે દ્રષ્ટિ બોલું છો, જ્ઞાનમાં જણાઈ જાય. આ બધું જ્ઞાન દ્રષ્ટિનો ભેદ સમજજો. આ નથી સમજાતો ને એટલે લોકો તકલીફ થાય છે કે જ્ઞાનમાં ખબર રસ્તા પર જતા હતા આવી રીતે દેખ્યું કે ચપ્પલ વગર ચાલે છે ને વરસાદમાં ચાલુ વરસાદે ત્યાં એવી રીતે ચાલતા હોય રોડ ઉપર, અને ચાતુર્માસ કે તો જ્ઞાનમાં તો જણાશે કે આંખ બંધ થોડી થઈ જશે. જ્ઞાનમાં એ ક્રિયા જણાશે, કારણ કે જ્ઞાનમાં ન જણાત જેટલા પ્રકારના 5 પ્રકારના મિથ્યાત્વ કયા, જે પ્રકારના 25 પ્રકારના કષાય કયા, તો એ જે બધા ભેદો બતાવ્યા એ મુનિઓએ બતાવ્યા ને કે ગ્રહસ્થો ક્યાં ક્યાં ભૂલ કરે છે. તો જ્ઞાનમાં જાણ્યા વગર દોષ બતાવ્યા કેવી રીતે? તો જ્ઞાનમાં તો મુનિઓને પણ દોષ જણાય છે, પણ દ્રષ્ટિ એના ઉપર ન કરીને દ્રષ્ટિ માત્રિકાળી ઉપર દ્રષ્ટિ છે. જ્ઞાનનું સ્વરૂપ એવું છે કે જ્ઞાનનો વિષય તો અનંત છે, દ્રષ્ટિનો વિષય એક છે. કેવળ જ્ઞાનમાં તો લોકાલોકના અનંત જ્ઞેય જણાય છે, તો એ જ્ઞાનનો વિષય થયો. જ્ઞાનમાં તો જ્ઞાનનો જ્ઞેય, જ્ઞાનનો વિષય તો લોકાલોક પણ બને, પણ દ્રષ્ટિ જે છે દ્રષ્ટિનો વિષય એક નીચ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, બીજો કોઈ નહીં. એટલે કે જાણવાથી દૂર ન જાય, એનો અર્થ કે જે જણાતું હોય એ જણાતી વસ્તુને પણ જાણતી વખતે અંદરમાં એને જાગૃતિ વર્તે કે આ જે જણાઈ રહ્યું છે એનાથી જાણનાર જુદો છે. આ જે જ્ઞેયથી આ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સ્વભાવી આત્મા નિરાળો છે, એ જાગૃતિ. દ્રષ્ટિનો મતલબ કે જેમાં એકત્વ કરવાનું છે તે. દ્રષ્ટિનો મતલબ કે જેને સુખનું કારણ માને છે તે દ્રષ્ટિ. જેને પ્રયોજનભૂત જાણ્યું તે દ્રષ્ટિ. એટલે જેમ પિતાનું દ્રષ્ટાંત આપ્યું હશે તમને કે પોતાની દીકરી માટે, પોતાના દીકરા માટે છોકરી શોધવા જાય તો એ ત્યાં એવી રીતે ગયા કપડા પહેરેલા છે, કપડાની અંદર કપડા તો છે જ તે, પણ કપડાને દ્રષ્ટિમાં નથી લીધા. જ્ઞાનમાં તો કપડા જ જણાય છે, શરીર નથી જણાતું, પણ એની દ્રષ્ટિમાં શરીર છે કે દેખાવડી છોકરી છે કે કદરૂપી છે કેવી છે, દ્રષ્ટિમાં છે. વસ્ત્ર ઉપર દ્રષ્ટિ નથી, વસ્ત્ર જ્ઞાનમાં જણાય છે.
એનો અર્થ એ છે, એનો અર્થ એ છે કે કપડા જે છે એ કપડા તો પર્યાય છે. કપડા તો હમણાં અત્યારે મને 100 રૂપિયાના પહેર્યા છે, 1000 રૂપિયાના પહેરી લે. એટલે પર્યાય છે, એ પર્યાય તો કપડા સમાન છે. અને દ્રવ્ય જે છે શરીરની ઉપમા હતી. એટલે એની જ્ઞાનમાં જણાય છે કપડા, જ્ઞાનમાં તો જણાશે પર્યાય, પણ એને પ્રયોજનભૂત કપડા નથી જાણ્યા. પ્રયોજનભૂત શરીર જેમ દેખ્યું એનું, એવી રીતે ત્યાં પ્રયોજનભૂત દ્રવ્યને દેખે કે આ ભલે પર્યાયમાં દોષ છે, પણ દ્રવ્ય સ્વભાવથી આ પરમાત્મા છે, દ્રષ્ટિમાં છે, એ પ્રયોજનભૂત છે, બાકી બધું અપ્રયોજનભૂત છે. અહીંયા તો સ્થિતિ એવી છે કે અહીંયા જે પર્યાયમાં કેટલાય દોષો છે, પણ દ્રવ્ય સ્વભાવ જે છે એ શુદ્ધ છે, એ દ્રષ્ટિનો વિષય નથી. કારણ કે એ દ્રવ્ય સ્વભાવ જે શુદ્ધ છે ને, એ પણ પર છે અને એ અપ્રયોજનભૂત છે, એ જ્ઞાનનો વિષય છે. પોતાના આત્માનો જે દ્રવ્ય સ્વભાવ છે, નિજ આત્માનો, એ જ તે દ્રષ્ટિનો વિષય છે. એટલે કે કેવળ જ્ઞાનની પર્યાયમાં લોકાલોકના 3 લોકમાં રહેનારા બધા જીવોના એમ એના દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા જ્ઞાનમાં જણાય છે ને. 3 લોકના અનંત જીવો જે છે, તો અનંત જીવો જે છે એની શુદ્ધતા જણાય છે, પણ એ દ્રષ્ટિનો વિષય નથી બનતો, એ પણ જ્ઞાનનો જ વિષય છે. દ્રષ્ટિનો વિષય એટલે ધ્યાનનો વિષય. ધ્યાન કહેતા ચારિત્ર, દ્રષ્ટિ કહેતા દર્શન, ને જ્ઞાન કહેતા જ્ઞાન. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે કહે છે. અહીંયા હવે એક વાક્ય છે, પ્રત્યેક પરમાણુ, પ્રત્યેક દ્રવ્ય જે છે એ એટલું સ્વતંત્ર છે. અને ગુરુદેવ જેમ કહેતા કે પ્રત્યેક જડ પરમાણુ પણ પોતે ઈશ્વર સમાન છે, એટલે કે પોતે પરમાત્મા સમાન છે. ભગવાન કહ્યું એને જડેશ્વર. આ જે ધરતીકંપમાં અને સુનામીમાં જે પરમાણુનું પરિણમન થાય, એને એટલું ઉદાસીન ભાવે જ્ઞાતા દ્રષ્ટા પૂર્વક જાણવું અને મને એ કારણોથી, એ પરિણમનથી મને કઈ થવાનું નથી. ત્યારે એક જગ્યાએ પ્રવચન ચાલતું હતું, ધરતીકંપ આવ્યો એટલે આ જ વિષય ચાલતો હતો કે કઈ પણ થાય તો મને કઈ થવાનું નથી. અને ભાઈ ભાગી ગયા. ધરતીકંપ થયો ને, 5મા માળે હતા, અને જેવો ધરતીકંપ થયો એના ઘરમાંથી મને છોડીને સીધા નીચે ઉતરી ગયા. થોડી વારમાં ધરતીકંપ રોકાઈ ગયો, કઈ થયું નહીં, બિલ્ડિંગ પડ્યું નહીં. હમણાં તો એ વાતો કરતા હતા કે ધરતીકંપ થાય તો મને કઈ થવાનું નથી ને. બરાબર છે ને, હું સાચું જ કહેતો હતો, કારણ કે મને ખબર હતી કે હું ભાગી જવાનો છું, એટલે મને કઈ થવાનું નથી. એટલે કે તમને આ જે પ્રયોગમાં અંદર મૂકો ત્યારે એવી તૈયારી કે મૃત્યુને ગળે લગાડીને આ
અમર છું એવા નિશ્ચિંત થઈને દેહ છૂટે ત્યારે છૂટે. આ એક એક પરમાણુને ઈશ્વર જડેશ્વર કહીને ભગવાન શબ્દ જે છે ને, ભગવાન શબ્દનો એક મેસેજ આવ્યો હતો. ભગવાન એમાં 5 લેટર છે. ભ ગ વ અ અને ન. ભ ગ વ અ અને ન, ભગવાન એમ. તો ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, પછી વ કેતા વાયુ, અ કેતા અગ્નિ અને ન કેતા નભ. આ પંચ તત્વ જે છે કે બધા અંદર ભગવાનમાં મળેલા છે. એટલે આ બધું ભગવાન જ છે એમ. ભગવાન આકાશ. એને ઈશ્વર કહીને એની પૂજા કરવાનું નથી કીધું, પણ ઈશ્વર કહીને એ કે એ પોતે જ એટલું સામર્થ્ય અને શક્તિશાળી છે કે એને પોતાના પરિણમન માટે કોઈ પરને આધીન થવાની જરૂર પડતી નથી. આ સ્વતંત્રતા જાણીને પોતાના પરિણામો પર વિચાર કરવો કે જ્યારે જળના પરમાણુનું પરિણમન જળ થઈને પણ જો સહજ થાય છે તો અહીંયા જે રાગાદી વિકલ્પો પર્યાયમાં ઉત્પન્ન થાય એમાં પણ જે જ્ઞાન માત્ર જે ચૈતન્ય સ્વભાવ છે એ ચૈતન્ય સ્વભાવને એ રાગાદી વિકલ્પરૂપ જે પરિણમન એમાં ક્યાંય મળવાનું નથી અને જુદાપણું છે. અને એવું ચૈતન્યપણું એમાં જ એકત્વ સ્થાપિત થાય કે આ જ હું. ત્યારે આ દ્રવ્યની સ્વતંત્રતા સહજ રૂપે જ્ઞાનમાં જણાય છે. સ્વતંત્રતા આખું જગત કણ કણ સ્વતંત્ર છે ત્યારે સમજમાં આવે છે. આ રીતે 342 પ્રશ્ન થયો વિશેષ. નમો અરહંતાણમ નમો સવસ્ત